સો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ વહેલા લક્ષ્મણભાઈના ખેતરમાં। સો ગાઈઝ તમે જોઈ શકો છો લક્ષ્મણભાઈ અમારે હું તમને બતાવું છું તે પાળીયું બાંધી રહ્યા છે। મકઈનું વાવેતર કરી નાખ્યું છે અને પાળીયું નખાય પણ નેકું બાંધવાનું બાકી છે તો વિતરણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। સો બને રહેજો અમારા બ્લોગની અંદર। લક્ષ્મણભાઈ કે અમને પણ અમારા બ્લોગની અંદર જરૂરથી લ્યો તો અમે એમનું શૂટ કર્યું છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો સામે ઊભા સામે કિરણ પડે છે એટલે તમને સરખી રીતે બતાવું છું તમે જોઈ શકો છો। સો ફ્રેન્ડ્સ બને રહેજો અમારા બ્લોગની અંદર। સો ફ્રેન્ડ્સ સામે જે અમારા જવાર વાવેલ છે એક વખત વાઢી અને બીજી વાર પણ એની પાછી બીજી વાર તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અને આ છે મકઈની વાવેલ છે તમે જોઈ શકો છો। આ મકઈમાં આ બાંધેલા લક્ષ્મણજી ક્યાર અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। વાહ શું કહેશો લક્ષ્મણભાઈ તમે કંઈ બોલતા નથી કે? સો ફ્રેન્ડ્સ ઘણા સમયથી કહેતા હતા લક્ષ્મણભાઈ કે અમને પણ અમારો પણ શૂટ કરો, અમારો એક વ્લોગ બનાવો તો ફ્રેન્ડ્સ અમે ફાઇનલી એમની પાસે આવી ગયા। સો ફ્રેન્ડ્સ પહેલાં તો એવું કહેવાનું મન થાય છે મારું કે વહેલા તમે આ પ્રભાત અને વહેલા શુભ સવારની શરૂઆત તો જોઈ શકો છો કેટલું સુંદર મજાનું વિડીયો શૂટ થઈ રહ્યો છે અને કેટલું ધરતી આપણી માં છે તમે જોઈ શકો છો। એમને ખેડી કરી અને વળી વાવેતર લઈ લેશું, વળી બીજી વાર ખેડીને તરત નવું ઉત્પાદન દેશે તો આપણું સોનું કહેવામાં આવે છે, ધરતી તો આપણી માં છે। સો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે લક્ષ્મણભાઈ સામે દાંત કાઢી રહ્યા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કંઈક આવું વ્યૂ છે। વાહ ગજબ તમે જોઈ શકો છો। સો ફ્રેન્ડ્સ અસ્તુ, જય હિન્દ, જય ભારત।